ગુજરાતમાં છેલ્લા કેટલાય સમયથી કાયદો અને વ્યવસ્થાને લઈ અને અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે અને આ તમામ ચર્ચાઓની વચ્ચે હવે સોની સમાજ રોષે ભરાયો છે। મોરબીમાંથી એક એવો કિસ્સો સામે આવ્યો છે કે જેને લઈ અને અનેક ચર્ચાઓ થઈ રહી છે। શું છે સમગ્ર મામલો એની વિગતે ચર્ચા કરીશું। નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। ગુજરાતમાંથી અનેક એવા કિસ્સાઓ સામે આવ્યા છે કે જ્યાં એક સામાન્ય બાબત હોય, આ સામાન્ય બાબતને લઈ અને બોલાચાલી થાય છે ને ત્યારબાદ મામલો એટલો બધો આગળ વધી જાય છે કે કોઈ પણ વ્યક્તિની હત્યા કરી દેવામાં આવે છે। અને આવો જ કિસ્સો સામે આવ્યો મોરબીમાંથી એક કિસ્સો સામે આવ્યો છે કે જ્યાં વાહન ચાલકો વચ્ચે એક સામાન્ય બાબતને લઈ અને બોલાચાલી થઈ હતી ને અને મામલો આટલો બધો આગળ વધી ગયો કે બે સગીરોએ છરીના ઘા મારી અને એક યુવકની હત્યા કરી નાખી। અને આખી બાબતને લઈ અને જે યુવક હતો એ સોની સમાજનો હતો અને હવે સમાજ મેદાને આવ્યું છે। ન્યાયની માંગણી કરવામાં આવી રહી છે। વધુમાં આ સમગ્ર બાબતને લઈ અને આપણે જે પરિવારના લોકો છે તેના અને ત્યાં હાજર લોકો દ્વારા શું કહેવામાં આવ્યું એના પર પણ નજર કરીએ। પરિવારને અમારા સમાજના લોકોને મળવા માટે आई जाए कई બધું હમણાં આવશે બધું જો આ લોકોની માંગણી એવી છે કે અહીંયા આવે અને ખાલી માત્ર એટલું કહી જાય કે આ લોકોને ન્યાય કેવી રીતના મળશે અને આ નાબાલિગ છે તો નાબાલિગનો કોઈ એવો મતલબ તો નથી કે છરા લઈ નીકળી જાય ગમે તેના દીકરાને અડાડી દઈએ। કોમ્બિંગમાં નીકળી મારો ભાઈ હતો એનું જે એ લોકોએ જે છરી મારી ખુલ્લેઆમ મારેલી છે, સીસીટીવી છે એના। અને સરકારને આપણે પીપીએસ સ્પેશિયલ મને પીપી મળે ગુડ સીટનો એના ઉપર ગુનો દાખલ થાય એવી અમારી માંગ છે। ગુડ સીટનો ગુનો દાખલ થાય એવી અમારી માંગ છે અને અમને ન્યાય મળે પૂરેપૂરો અને ઝડપથી ન્યાય મળે। અને બીજી વખત આવું કૃત્ય મોરબીની અંદર કોઈને પણ કરવું હોય તો વિચાર કરવો પડે 10 વખત। અને બીજો પ્રશ્ન એ છે કે ખુલ્લામ ખાલી એટલું કહેવાથી કે ભાઈ સાઈડ કેમ નથી દેતો એ એનો વાંક હતો કે એ સાઈડ નહોતો દેતો, ખાલી એટલું કીધું ભાઈ કેમ સાઈડ નથી દેતો એમ। એટલી વારમાં એ ઉતારીને 3 વખત છરી મારી દે ખુલ્લાની અંદર, એટલે શું સમજવાનું મોરબીની જનતાને અને આ પોલીસ વાળા સલામતી શું પબ્લિકની, અમારી સલામતી શું, પાછળથી અમારી ઉપર કાંઈ નહીં થાય એની સલામતી શું, એના માટે અમને પોલીસ પ્રોટેક્શન મળશે કે નહીં મળે એ વિશે અમને કઈ જાણ જ નથી। પેલી વસ્તુ તો એ છે વરઘડો કાઢીને મારે કઈ જોવું નથી, વરઘડો કાઢીને મારે કઈ એને હોવાનો નથી અને મારે કઈ એની જાનમાં નથી જવાનું। મારે મારા ભાઈને ન્યાય મળે ઈ જોવું છે, મારે વરઘડો નથી જોવો, તમને ન્યાય જોઈએ છે, વરઘડો નથી જોતો। મારા ભાઈને ન્યાય મળવો જોઈએ, ખુલ્લે આમ જોઈએ એટલી વ્યક્તિ એવડા નાની છોકરી ઉંમરના છોકરાઓ જે સગીર કહેવામાં પોલીસ સગીર કહીને મોઢું નથી બતાવતા ત્યારે એને સગીર નડે છે પોલીસ વાળાને। અને જો સગીર આવીને ખુલ્લે આમ હથિયાર લઈને ફરતા હોય ત્યારે એ સગીર નથી હોતા, તો ખુલ્લે આમ હત્યા કરે છે ત્યારે સગીર કેમ નથી? તો સગીર હત્યા કરી શકે? મારા ભાઈને જો ન્યાય નહીં મળે ને તો અમે પોલીસ વાળાને બધાય પોલીસ સ્ટેશન ને તાળા મરાવી દેવાના છીએ। આજે એક વરઘોડો કાઢવામાં આવ્યો છે એના વિશે
એના વિશે અમારા ભાઈને દિવ્ય આત્માને શાંતિ મળે ને અમારા ભાઈને ન્યાય મળે અને જે ખોટું બોલ્યા છે, જે સગીર છે એ હકીકતમાં સગીર નથી, કારણ કે મેં મારી નજર સામે જોયું. ઓછામાં ઓછી 23 થી 22 વર્ષની ઉંમરના છોકરાઓ હતા, મેં મારી નજર સામે જોયું છે. એ 22 થી 23 વર્ષના છોકરા જો આવી રીતે ખોટું બોલીને સગીર જાહેર કરવામાં આવે છે તો હથિયાર લઈને તું સગીર ફરે છે. મારા ભાઈ જેવી રીતે મર્યો છે ને જેવી રીતે માર્યો છે ને એવી રીતે ફાંસીની સજા જયારે મળશે ને ત્યારે અમને શાંતિ થશે ને મારા ભાઈના આત્માને શાંતિ થશે ને ત્યારે અમારા પરિવારને ન્યાય મળશે. અને 11 મહિનાની જે જતીનભાઈ સોનીની દીકરી છે એના પપ્પાને ત્યારે ન્યાય મળશે, કારણ કે એના બાપને હજી એને જોયા નથી. ત્યારે વકીલ હારા જોઈ આ કેસ લડવો જોઈએ અને જો જાહેરમાં એ માણસ બધાની સામે મારી હકે તો એને બધાની સામે એના મોઢા દેખાવા જોઈએ અને અમારી સામે એને છે ને ફાંસીની સજા થવી જોઈએ અને અમારા આખા ફેમિલીને પ્રોટેક્શન મળવું જોઈએ, પોલીસ પ્રોટેક્શન. અમને કાઈ થાય તો કોણ જવાબદાર છે? એકને તો અમે ખોઈ બેઠા, હવે અમારે શું કરવું? સરકાર અમને તમે છે ને ન્યાય આપો. આજે અમારો દેશ છે, કાલ સવારે કોઈ બીજા ન હોય, કોઈ પણ જ્ઞાતિનો કોઈ પણ દીકરો છારે આમ મારી દે છારી તો એનું શું કરવાનું? આખી મોરબી સમાજને બધાને ન્યાય મળવો જ જોઈએ અને બધાની સામે એને મોઢા લઈ આવો. તમે એમ કહો કે સગીર છે એ કઈ રીતે બને? જ્યારે મારવા ટાણે તેને છરી મારી ત્યારે નો ખબર પડી કે આ સગીર છે. ઈ બધી પોલીસની રમત છે, બધા એમાં ભરેલા છે, બધા છે ને આતંકવાદ છે, બધા પૈસા ખવડાવીને આ કેસ પૂરો કરવા માંગે છે. અમારે એક જ વસ્તુ ન્યાય અને ફાંસીની સજા. હવે અહીંયા ફરી એકવાર સવાલ એ પણ ઊભો થઈ રહ્યો છે કે શું કોઈ પણ વ્યક્તિને ન્યાય જોઈએ? આવી ઘટનાઓ થાય તો પછી ફરી એકવાર સમાજને ભેગું થવાનું. આ આખી બાબતને લઈ અને વધુમાં પોલીસ દ્વારા શું કહેવામાં આવ્યું એ પણ સાંભળી લઈએ. ગઈકાલે સનાડા રોડ ઉપર રંગોલી આઈસ્ક્રીમ છે, ત્યાં એક બનાવ બનેલો, જેમાં એક 4 વ્હીલ ગાડી અને XX મોટરસાઇકલ ઓવરટેક કરવા બાબતે બનાવ બનેલો, જેમાં આ કામેના મરણ જનાર જતીનભાઈ સોની છે એમને આ કામે 2 કાયદાના સંઘર્ષમાં કિશોર સાથે બનાવ બનેલો અને એમાં એને છરીના 3 ઘા લાગેલા અને ત્યાં એમનું મૃત્યુ નિપજેલ. એ બાબતે એમના ભાઈ દ્વારા ફરિયાદ આપવામાં આવેલ. ફરિયાદના આધારે હ્યુમન ઇન્ટેલિજન્સ અને જુદા જુદા ટેકનિકલ સોર્સિસથી આ જગ્યાએ પુરાવા લીધેલ છે અને આ કામે જે વપરાયેલ એક્સેસ અને છરી ગુનાના કામે લીધેલ છે અને કાયદાના સંઘર્ષમાં કિશોરને પણ હસ્તગત કરી અને આગળની તપાસ RS પટેલ ચલાવી રહ્યા છે અને એના લગતા પુરાવા પણ મેળવવાની તજવીજ ચાલુ છે. આ બંને મોટરસાઇકલથી આવતા હતા અને હોર્ન મારીને ઓવરટેક કરવા બાબતે બેની બોલાચાલી થઈ. પછી રંગોલી આઈસ્ક્રીમ પાસે આ કામેના કાયદાના સંઘર્ષણ કિશોર દ્વારા છરીનો ઘા મારી અને એક ગંભીર ઈજા એક ઘા લાગેલો અને બીજા અન્ય 2 ઘા લાગેલા, એમાં એનું મૃત્યુ નિપજેલ. અને આ કામે જે એના પરિવારના ગુનાહિત ઇતિહાસ છે એમાં ઝડપી દરમિયાન ભરત ઉર્ફે BK કાળુ છે તે અહીંયા લીલાપર રોડ પર છે. એની ઝડપી દ્વારા એના ઘરની ઝડપી કરવાથી એના પરિવારના સભ્યમાંથી એની પાસેથી બિયર નંગ 22 અને બુલેટ એક દસ્તાવેજ લગતા ડોક્યુમેન્ટ મળેલ છે. એની ઊંડાણપૂર્વક A ડિવિઝનના PSI તપાસ કરી રહ્યા છે. આખા મામલાને લઈ અને 2 જે સગીર છે એમની ધરપકડ પણ પોલીસ દ્વારા કરવામાં આવી છે. સમાજ પણ મેદાને આવ્યું, પરંતુ અહીંયા ફરી એકવાર સવાલો કાયદો અને વ્યવસ્થાને લઈને જ ઊભા થાય છે. આમ તો ગુજરાતને સુરક્ષિત રાજ્ય ગણવામાં આવે છે, પરંતુ આવા કિસ્સાઓ જે સામે આવી રહ્યા છે કે જ્યાં સામાન્ય બોલાચાલીમાં લોકો છરીના ઘા નીકાળી દે છે, છરીના ઘા મારી દે છે વ્યક્તિઓને, એમની હત્યા કરી નાખે છે ખુલ્લેઆમ. આ બાબતને લઈ અને ગુજરાતમાં હવે સવાલો એ જ ઊભા થઈ રહ્યા છે કે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ શું છે. આ સમગ્ર બાબતે તમારો શું અભિપ્રાય છે એ અમને કમેન્ટ કરી જરૂર જણાવશો. અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.